હલો ફ્રેન્ડ્સ, તો એકદમ સોફ્ટ અને મસાલાથી ભરપૂર એવા આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું. તો દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને ઝીણા સમારી લેશું. તો હવે આપણે મુઠિયાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા મેં એક કાથરોટમાં 1 વાટકા જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે. હવે તેમાં 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ એડ કરીશું. ત્યારબાદ અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લેશું. હવે તેમાં આપણે ઝીણી અને લીલી સમારેલી ડુંગળી એડ કરીશું. ત્યારબાદ 1 નંગ જેટલી દૂધી ખમણીને લઈ લીધી છે અને 1 વાટકી જેટલી ઝીણી સમારેલી મેથી લઈ લેશું. ત્યારબાદ 4 થી 5 નંગ એવા લીલા અને તીખા મરચાં સમારી લીધા છે તે એડ કરીશું. ત્યારબાદ સૂકું લસણ એડ કરીશું, જે પણ ઝીણું સમારી લીધું હતું. ત્યારબાદ 1 વાટકી જેટલી સમારેલી કોથમીર લઈ લેશું અને હવે આપણે તેમાં મસાલા કરીશું. મસાલામાં 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, સ્વાદ અનુસાર નમક, 1 થી 2 ચમચી જેટલી ખાંડ અને 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે પિંચ ઓફ જેટલો ખાવાનો સોડા લઈ લેશું અને આ સોડા ઉપર જ આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બને. અને હવે આપણે આ બધા જ મસાલાને હાથેથી મસળીને એકદમ સરસ મિક્સ કરી લેશું. જો અહીંયા મિત્રો આપણે પાણી નથી એડ કરવાનું, જો જરૂર પડે તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. દૂધી છે એટલે દૂધીમાં ખૂબ જ પાણી હોય છે, જેથી કરીને આપણો લોટ એકદમ સરસ બંધાઈ જશે. તો બધા જ મસાલાને આવી રીતે મિક્સ કરીને આપણે એકદમ સરસ લોટ બાંધી લેશું. એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે બંનેની હાથથી આપણે આવી રીતે મુઠિયા વાળી લેશું અને આપણે આ મુઠિયાને આવી રીતે આંગળીનો શેપ આપીને બધા જ મુઠિયાને આપણે આવી રીતે તૈયાર કરી લેશું. આંગળીનો શેપ આપવાથી મુઠિયા અંદર સુધી પાકી જાય છે. આપણા બધા જ મુઠિયા વળાઈ ગયા છે. હવે આપણે એક ઢોકળિયામાં પાણી મૂકીને આ મુઠિયાને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું. આ પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરીને આપણે હવે તેમાં આપણે મુઠિયા બધા જ ગોઠવી દઈશું. આવી રીતે આપણે આડાઅવળા મુઠિયાને ગોઠવીને પાકવા મૂકી દઈશું. આ મુઠિયાને પાકતા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. બધા જ મુઠિયા આપણા એકદમ સરસ ગોઠવાઈ ગયા છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ જેટલું આ મુઠિયાને પાકવા દેશું. આપણી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ મુઠિયાને ચેક કરી લેશું. તમે જોઈ શકો છો કેટલો સરસ મુઠિયા આપણા દેખાઈ રહ્યા છે અને એકદમ સરસ પાકી પણ ગયા છે. હવે આપણે આ મુઠિયાને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. જો આપણે હાથેથી કટ કરી શકીએ બસ તેટલા જ આપણે ઠંડા કરી લેશું અને તેના આપણે ચાકુની મદદથી તેના નાના નાના પીસીસ કરીને હવે આપણે આ મુઠિયાનો વઘાર કરીશું. તો વઘાર માટે મેં અહીંયા એક પેનમાં 1 થી 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે, જેને મેં ગરમ થવા મૂકી દીધેલું હતું. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે ત્યારબાદ સૂકી મેથીના દાણા છે તે આપણે લઈ લઈશું, તે ઓપ્શનલ છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ લઈ લેશું. ત્યારબાદ 8 થી 10 નંગ એવા મીઠા લીમડાના પાન લઈ લેશું. એકદમ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ ઢોકળાને એડ કરી દઈશું. અને આ ઢોકળાને એકદમ આપણા વઘારમાં મિક્સ કરી લેશું, જેથી કરીને બધા ઢોકળામાં આપણો વઘાર એકદમ સરસ મિક્સ થઈ જાય. આવી રીતે આપણે ઢોકળાને હલાવતા જઈને બધાને બરાબર મિક્સ કરી લેશું.
ઢોકળા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં સમારેલી ઝીણી કોથમીર એડ કરીશું. ત્યારબાદ ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ મસ્ત અને ગરમા ગરમ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે તેને સર્વ કરી લેશું. તો તૈયાર છે એકદમ મસાલાથી ભરપૂર અને એકદમ સોફ્ટ એવા મુઠિયા ઢોકળા. આ ઢોકળા તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.